વેલકમ બેક। વાત કરવી છે સુરતની, જ્યાં નાસિરનગર ડિમોલિશન કેસમાં કથિત વોટ્સઅપ ચેટથી મોટો ખુલાસો થયો છે, જેમાં હાઈકોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજો બાદ મનપા કમિશનરની ભૂમિકા પર સવાલો ઊભા થયા છે। જોઈએ આ રિપોર્ટ। સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે મોટો વળાંક આપ્યો છે। આ સમગ્ર પ્રકરણમાં સુરત મનપા કમિશનર એમ નાગરાજન અને સસ્પેન્ડ કરાયેલા ઇજનેર સુજલ પ્રજાપતિ વચ્ચે થયેલી કથિત વોટ્સએપ ચેટ સામે આવતા અનેક સવાલ ઊભા થયા છે। હાઈકોર્ટમાં સુજલ પ્રજાપતિ દ્વારા રજૂ કરવામાં આવેલી આ ચેટમાં કમિશનર તરફથી ડિમોલિશન મામલે સીધો આદેશ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। 21/2/2026 રોજ કરવામાં આવેલા મેસેજમાં વોર્ડ નંબર 7 ચંદ્રશેખર આઝાદ બ્રિજની બાજુમાં સિટી સર્વે નંબર 1277-1-1277-2-1277 3 વાળી જગ્યા છે, જેમાં 40 ફૂટનો ટીપી રોડ મૂક્યો છે, જે મોટા ભાગનો ખુલ્લો છે। થોડા આગળના ભાગમાં દબાણ છે, જે રોડ ખોલવા માટેનો ચાર્જ સુજલ પ્રજાપતિને આપી રોડ ખોલી દેવા માટે અને દબાણ દૂર કરવાની કામગીરી કરવા માટે સૂચન આપવામાં આવે અને આ કામ જલ્દી પૂર્ણ કરો। અને મેસેજના જવાબમાં કહેવામાં આવ્યું છે કે જી સર, સેન્ટ્રલ ઝોન સાથે સંકલન કરીશું અને શક્ય તેટલી વહેલી તકે જરૂરી પગલાં ભરીશું। આ ચેટમાં ઉપરનો જે મેસેજ છે તે એમ નાગરાજન દ્વારા કરવામાં આવ્યો છે અને તેનો જવાબ સુજલ પ્રજાપતિ આપી રહ્યા છે। વાયરલ થયેલા ચેટના સ્ક્રીનશોટમાં સેન્ટ્રલ ઝોન સાથે કોર્ડિનેશન કરવાની સૂચના તેમજ ડિમોલેશન પહેલા અને પછીના ફોટા મોકલવા અંગેની ચર્ચાઓ પણ જોવા મળે છે, જેના કારણે ડિમોલિશન પ્રક્રિયામાં ઉચ્ચ અધિકારીઓની સીધી ભૂમિકા હોવાનું સામે આવ્યું છે। મહત્વની વાત છે કે 11 જૂને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મનપા કમિશનર એમ નાગરાજને ડિમોલેશનની જાણ ન હોવાનું દાવો કર્યો હતો, પરંતુ હવે હાઈકોર્ટમાં રજૂ થયેલી કથિત વોટ્સએપ ચેટ સામે આવતા તેમના તે દાવા પર ગંભીર સવાલ ઉભા થયા છે। તપાસ સમિતિની જાહેરાત કરનાર કમિશનરની ભૂમિકા પણ હવે ચર્ચાના કેન્દ્રમાં આવી છે। આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે, તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે। એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંત, એની અંદર ક્યાંક ને ક્યાંક રજૂઆત આવે એની તપાસ કરવાની જવાબદારી કમિશનર તરીકે મારું બને છે। એ જવાબદારી હું નિભાવ્યું છે। 12 દિવસ સુધી કોઈ તપાસ જ નથી થઈ સર। જેમાં જેટલું સમય લગાવવાનું છે એ લગાવવાનું છે। વિચાર્યા વગર કરવું એ ખોટી વસ્તુ જ કહેવાય, પણ એ સાચું શું થયું છે એ તપાસનો વિષય છે। દુઃખની વાત છે જે પણ બનાવ બન્યું છે, હું પણ એમાં વ્યક્તિગત રીતે અને કમિશનર તરીકે એ માટે સંમત પણ છું। મહત્વની વાત એ છે કે આ સમગ્ર મામલામાં સુરત મનપા કમિશનર એમ નાગરાજને જે પહેલા એવું કહ્યું હતું કે આ ડિમોલેશન મનપા દ્વારા નથી થયું, પણ વોટ્સએપ ચેટમાં સ્પષ્ટ દેખાય છે કે કમિશનર એમ નાગરાજન દ્વારા જ આ ડિમોલેશનનો આદેશ આપવામાં આવ્યો છે। હવે આ સમગ્ર મામલે મનપા કમિશનર સહિત જવાબદારો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।